ગુજરાત સરકાર દ્વારા આયોજિત મહોત્સવના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. ચાલો ચાલો આપો જવાબ. અહીંયા શું આવશે તો કે વન મહોત્સવ છે. સાહેબ વન મહોત્સવ આમ તો 1951 થી શરૂઆત થયો, પણ ગુજરાતમાં 2004 થી વન મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક વન બનવાની શરૂઆત થઈ. શું? સાંસ્કૃતિક વન. ચાલો છેલ્લે કયું બન્યું? કુલ સાંસ્કૃતિક વન કેટલા? સૌથી પ્રથમ સાંસ્કૃતિક વન કયું? સૌથી મોટું સાંસ્કૃતિક વન કયું? સૌથી નાનું સાંસ્કૃતિક વન કયું? રણોત્સવ. રણોત્સવ. અહીંયાથી જોડકા જોડવાન છે, તમારું ઓપ્શન દેવા પડશે ને, નહીંતર તમે ખોટું કરશો. ગળતેશ્વર વન ખેડાની અંદર 100%. સૌથી છેલ્લે કયું બન્યું 2025 ની અંદર? ગળતેશ્વર ખેડાની અંદર સૌથી છેલ્લે સાંસ્કૃતિક વન બન્યું. ટોટલ સાંસ્કૃતિક વનોની સંખ્યા હવે 24 થઈ ગઈ, નકર 23 હતી. કેટલી? 24. સૌથી પ્રથમ ક્યારે બન્યું તો કે 2004 ની અંદર ગાંધીનગરની અંદર બન્યું. અને કયું બન્યું તો કે પુનિત વન બન્યું. કયું બન્યું? પુનિત વન બન્યું. સૌથી મોટું 2020 ની અંદર બન્યું રામ વન બન્યું, રાજકોટની અંદર. ક્યાં બન્યું? રાજકોટની અંદર બન્યું છે. અને નાનું 2007 ની અંદર બન્યું ક્યાં તો કે સોમનાથની અંદર, જેનું નામ છે હરિહર વન. કયું? હરિહર વન. ચાલો એ વસ્તુને તમારા 200 ગ્રામના દિમાગની અંદર ઉતાર દેવાન છે. બોલો ઉતરી જશે? ઉતરી જ જાય છે. બેમાં થોડું કંઈ અઘરું છે જ નહીં. અઘરું જરાય નથી. તો બોલો હજી તમને એમ થતું પ્રશ્ન પૂછી લો, પણ આમનો પહેલા આપણે જવાબ દઈ દઈએ. વન મહોત્સવ પેલા સી આવે ક્યાં છે તો કે આ તો ના જ આવે. રણોત્સવ 2006-7 નરેન્દ્ર મોદી. કાંકરિયા કાર્નિવલ્સ 2007 100% સાચી વાત છે. સી બી એ તમારો જવાબ આવશે.